તો અમને અમારા અહીંયા એરિયા પ્રમાણે અમને વિચાર્યું કે 30 Mbps એ સારું રહેશે એમ કરીને 30 Mbps વાળો પ્લાનિંગ રાખ્યો 1200 વાળો. તો એ તમારે અત્યારે કેવું ચાલી રહ્યું છે આમાં? અત્યારે 30 Mbps વાળો બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે, જેમાં 1200માં 60 દિવસ આવે છે. બરાબર. તેની સાથે 13 OTT એપ્લિકેશન, 30 Mbps ની સ્પીડ, 800 ટીવી ચેનલ આપી રહ્યા છે. તો નમસ્કાર મિત્રો, હું રાકુ બ્લોગર બિલોડ અરવલ્લી ગુજરાતનો આદિવાસી, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈઝ આજે બહુ દિવસથી અમે વિચારી રહ્યા હતા વાઈફાઈ લગાવવાનું, બરાબર. તો અમે ફાઇનલી આજે ભાવેશ અને મારો ભત્રીજો સાગર ને બધાને અચાનક પ્લાનિંગ કરી દીધો કે ફોન કરી જોઈએ અને થોડી માહિતી લઈએ, બરાબર. માહિતી લીધા પછી અમને પ્લાનિંગ કરી દીધો કે ચલો લગાવી જ દઈએ, બરાબર. તો અમારી જોડે આવી ગયા છે અંકિતભાઈ, બરાબર. તો ચલો અંકિતભાઈ જોડે થોડી ઘણી માહિતી લઈએ આપણે કે તમને પણ તમારા ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય, બરાબર. તો અમારા જે ડાઉટ હતા એ તો અમને ફોન પર થોડા ઘણા ક્લિયર કર્યા અને અહીંયા લગાવવા માટે આવ્યા, એના પછી પણ ઘણા બધા ડાઉટ અમારા ક્લિયર થઈ ગયા. અને જોડે અમારા ચિરાગભાઈ પણ છે. અંકિતભાઈ, આ 1200 વાળો પ્લાનિંગ છે એ 30 Mbps નો પ્લાનિંગ છે, એ અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં ચાલે છે કે પછી? બહુ ટ્રેન્ડિંગ. હા, અને એક બીજો પ્લાનિંગ છે 100 Mbps, બરાબર. તો અમને અમારા અહીંયા એરિયા પ્રમાણે અમને વિચાર્યું કે 30 Mbps એ સારું રહેશે એમ કરીને અમે 30 Mbps વાળો પ્લાનિંગ રાખ્યો 1200 વાળો. તો એ તમારે અત્યારે કેવું ચાલી રહ્યું છે આમાં? અત્યારે 30 Mbps વાળો બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે, હા, જેમાં 1200માં 60 દિવસ આવે છે. બરાબર. તેની સાથે 13 OTT એપ્લિકેશન, 30 Mbps ની સ્પીડ, 800 ટીવી ચેનલ આપી રહ્યા છે. અને બીજું કે આના વિશે મને માહિતી નથી, પણ એમ લગાવવાનો પ્લાનિંગ કર્યો તો અર્પિતભાઈ છે ને અમારે, એમને પણ આ લગાવવા માટે ગયા હતા. તમે ગયા હતા? અર્પિતભાઈને અમને લગાવ્યું. હા, તો એમનું લગાવ્યું. એના પછી મને જયમીનભાઈ મને બિલોડા મળ્યા, એના પછી મને પ્લાનિંગ કરી દીધો કે ચલો આપણે પણ લગાવી દઈએ. એના પછી અમારે અહીંયા છે ને બહુ જ પ્રોબ્લેમ શું રહે છે કે ઘરની અંદર જ્યારે મોબાઈલ યુઝ કરવો એના એ વખતે બહુ જ પ્રોબ્લેમ જે છે નેટવર્કનો, બરાબર. એટલા માટે અમને અચાનક પ્લાનિંગ કરી દીધો. અને બીજું કે મારા આજુબાજુ થોડા ઘણા ફ્રેન્ડ છે એ પણ કહેતા હતા કે લગાવી દે, તો આપણે બધા રાત્રે ભેગા થઈને યુઝ પણ કરી શકીએ, બરાબર. તો થોડી ઘણી હવે બીજી પણ આના વિશે હોય માહિતી તો કહી દો ને. આપણા જોડે બે પ્લાન છે, 30 Mbps ને 100 Mbps. જે ગામડામાં લાગતા હોય 30 Mbps ના પ્લાન હોય છે, અને મતલબ કે બિલોડા છે, વાંકાનેર છે, એની અંદર 100 Mbps ના પ્લાન હોય છે. જેની અંદર તમે 100 Mbps લો તેમાં તમારે વર્ષનો પ્લાન, 6 મહિનાનો પ્લાન ને 3 મહિનાનો પ્લાન હોય છે. 30 Mbps માં સેમ વસ્તુ હોય છે, પણ અત્યારે ટ્રેન્ડિંગમાં 1200 વાળો પ્લાન ચાલુ છે. જે 30 Mbps માં તમને 800 ટીવી ચેનલ, 13 OTT એપ્લિકેશન, મતલબ કે એક મહિના માટે આપણે રિચાર્જ કર્યું કે મતલબ મિનિમમ કેટલાનું રિચાર્જ કરાવવાનું આમાં? મિનિમમ 706 નું રિચાર્જ કરીએ આપણે, બરાબર. તો કેટલા જીબી મહિને, કેટલા જીબી આવે ટોટલ? 1000 GB આવે એક મહિનામાં 1000 GB આપણે યુઝ કરી શકીએ, બધા ગમે તેટલા લોકો યુઝ કરે, બરાબર ને. અને ડિસ્ટન્સ આમાં આપણે 1200 વાળો પ્લાન લગાવીએ તો કેટલા ડિસ્ટન્સ સુધી આપણે કનેક્ટ રહી શકીએ? 22 મીટર, બરાબર. હોમ રાઉટર છે. ઓકે. અને હજી પણ તમારે કોઈ બી ક્વેરી છે તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો, બરાબર. અમે બધા જ હળી મળીને એક સ્પેશિયલ વિડીયો બનાવીશું, બરાબર. તો તમે જરૂર જે કોઈ ક્વેરી હોય મને કોમેન્ટમાં બતાવી દો, બરાબર. તો ચલો મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.